નેક્સ્ટ સવાલ આવ્યો છે, આરઈસી અને બેંક ઓફ ઇન્ડિયામાં અત્યારના જો ખરીદી કરવી હોય શોર્ટ ટર્મ માટે તો કરી શકીએ કે નહીં? હવે આ બંને કાઉન્ટર ચર્ચામાં છે. આજે બેંક ઓફ ઇન્ડિયા પર જો નજર કરીએ તો ન્યૂઝ તો થોડા નેગેટિવ હતા, પણ અહીંયા એક પોઝિટિવ એક્શન તો જોવા મળી રહ્યું છે. કઈ રીતના તમે જોશો બેંક ઓફ ઇન્ડિયા અને આરઈસી? જી સો જો તો એ રીતે કહી શકાય કે જેમને બંને સ્ટોકમાં બાય કરવું છે તો જી શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી બંને બાય કરી શકો છો. પણ સાથે સાથે એ પણ ક્વેશ્ચન છે કે બંનેમાંથી વધારે અટ્રેક્ટિવ કે વધારે પોઝિટિવ એટલીસ્ટ ટેકનિકલ પ્રોસ્પેક્ટિવથી શું દેખાઈ રહ્યું છે. તો આરઈસી લિમિટેડ કરન્ટલી લુકિંગ ક્વાઇટ અટ્રેક્ટિવ કમ્પેર ટુ બેંક ઓફ ઇન્ડિયા એટ કરંટ પોઈન્ટ ઓફ ટાઈમ, એટલીસ્ટ ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ. તો આરઈસીમાં વાત કરીએ તો 475 સુધીના લેવલ્સ, મે બી 470થી લઈને 475 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય, વિચ ઇઝ ઓલમોસ્ટ વેરી અટ્રેક્ટિવ રિટર્ન ફ્રોમ કરંટ લેવલ ઇન શોર્ટ ટર્મમાં. તો આરઈસી બાય કરીને ચાલવું જોઈએ. મને એમ લાગે છે કે જે રીતે ઓવરઓલ આરઈસીમાં ટ્રેન્ડ ઇમર્જ થઈ રહ્યું છે એ મે બી 170થી 175 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય. શોર્ટ ટર્મ ટુ મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી 415ના રેન્જમાં સ્ટોપ લોસ રાખીને 470 475 પોઈન્ટ ઓફ વ્યૂથી આરઈસી બાય કરી શકાય છે. ઓકે, તો 470 475ના લેવલ્સ માટે તમે આરઈસી બાય કરી શકો છો. 415નો તમારે એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. બેંક ઓફ ઇન્ડિયાને જો આરઈસીની તમે જો પસંદગી કરતા હો તો એમાંથી આરઈસી એક વધારે પ્રિફર્ડ પિક છે. પણ બેંક ઓફ ઇન્ડિયામાં બી ખરીદી બને છે કે નહીં જ કરવી જોઈએ? જી કરી શકાય છે. બેંક ઇન્ડિયામાં પણ ખરીદી કરી શકાય છે, પણ થોડુંક ટાર્ગેટ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો કરન્ટલી સ્ટોક એક 108 110ના ઝોનમાં એક રેઝિસ્ટન્સ છે. તો 4-5 રૂપિયા શોર્ટ ટર્મમાં અહીંથી એક લેવલ એક્સપેક્ટ કરી શકાય. એક વખત 110ના લેવલ ક્રોસ કરશે તો બેંક ઓફ ઇન્ડિયા પણ એમ કહી શકાય કે મે બી 114 115 સુધીના લેવલ્સ બેંક ઓફ ઇન્ડિયામાં પણ એક્સપેક્ટ કરી શકાય. તો લિમિટેડ ક્વોન્ટિટીમાં અપ્રોક્સિમેટલી સ્ટોપ લોસ વાત કરીએ તો 102ના નીચેના કોઈ પણ લેવલ પર સ્ટોપ લોસ રાખીને ફર્સ્ટ ટાર્ગેટ 110 એન્ડ ફોલોડ બાય 150ના લેવલ્સ માટે બાય કરી શકાય. ઓકે, તો 102 રૂપિયાનો તમારો સ્ટોપ લોસ રહેશે. ફર્સ્ટ ટાર્ગેટ 110, અત્યારના 106ની આસપાસ ચાલી રહ્યો છે, અને 110 સરપાસ કરે છે તો તમને અહીંયા 140ના પણ લેવલ્સ જોવા મળી શકે છે. ઓન દેટ નોટ અહીંયા